આજ રોજ બરવાળાના આંગણે અવસર જ્યારે રૂડો આવ્યો માના મંડળે એટલે કે વિનંતી કરી સાહેબ જે બધા વડીલો માતાજીના ભવા બધા ખાટલે ખુડુશે બેઠા છે એમને વિનંતી કરી સાહેબ સ્ટેજ સામે આવી અને આપની જગ્યા લઈશું. ઉભેલા દરેક મિત્રોને વિનંતી કરી સ્ટેજ સામે આવીને આપનું આસન ગ્રહણ કરશો. મઠની અંદર જે બધા વડીલો મિત્રો બેઠા છે એમને પણ વિનંતી કરી સાહેબ સ્ટેજની સામે આવીને આપની જગ્યા લેશો તો મજા આવશે. પધારેલા દરેક મહેમાનો, ઓળખ્યા મીર પરિવાર બધાને વિનંતી કરી સાહેબ સ્ટેજ સામે આવીને આપની જગ્યા ગ્રહણ કરશો એવી વિનંતી કરીશ. પધારેલા દરેક માતાજીના પંચના બાનાદારી ભુવાને પણ વિનંતી કરીશ સ્ટેજની સામે આવીને આપની જગ્યા લઈ લેશો. મારો બાબલીઓ ઓળખ્યા મીર પરિવારના બધાય ભુવા દાદાને વિનંતી કરું આનપા સ્ટેજની સામે આવીને જગ્યા લઈ લે. રાખડી બાદ પટિયાર બધાય ભુવા દાદાને વિનંતી કરું આ બાજુ આવી આપની જગ્યા લઈ લે. માતાજીના મઠમાં જે બધા વડીલો મિત્રો બેઠા છે એમને બધાને વિનંતી કરું અહીંયા સ્ટેજની સામે બહાર આવી અને આપની જગ્યા લેશો એવી બે હાથ જોડી વિનંતી છે મારા બાપલીઓ. અવસર એવો આંગણે આવ્યો છે સાહેબ જગદંબા જોગમાયા માના મંડળે. જગદંબા જોગમાયા મહામાયા ભગવતી વિશ્વ ઓજાળી ચામુંડાના ભડાગણની મારી ભગવતી જોગમાયા મારી ઓળખ્યા મીર પરિવારનું માવતર જેને કહે સાહેબ. એવી જગદંબા જોગમાયા મહામાયા ભગવતી જોગમાયા માના આંગણે જ્યારે એના મંડળે આ ઓરડો અવસર આવ્યો હોય જગદંબા જોગમાયા માનું નવરંગ માંડવો જ્યારે રોપાણો હોય. જગદંબાના ફટાકડની માલિપા ભગવતી જોગમાયા માના ખોળે સાહેબ અવસર જ્યારે એવો રોડો આવ્યો હોય માં હૃદયમાંની પારામાં ભજેલી પારગલી જગદંબામાં વિશ્વ ભોજાળી ચામુંડા. માતાનો 24 કલાકનો નવરંગો માંડવો એક થાંભલીએ 3 માંડવાની થાંભલી જ્યાં રોપાણી હોય. એની માલપા સાહેબ ભાવથી આનંદ કરવો છે, જગદંબાના ગુણગાન કરવા છે, ભગવતીની વાતો કરવી છે, ભગવતીના ભુવાને રમાડવા છે, માના દર્શન કરવા છે. ને એમાંય સાહેબ આહો મહિનાના માતાજીના નોરતા યાદ આવે સાથે 9મું નોરતું. કાલે 8મનો દાડો ગયો સાહેબ બધાય ભાઈઓ પરિવાર ભેગો થઈ અને ભગવતી માને ભાવે જમાડી છે. અને આજ 9મું નોરતું જગદંબા જોગમાયા માનો જ્યારે મંડપ રોપાણો હોય એની મારી ભાવે સાહેબ જ્યારે આનંદ કરવો હોય જગદંબાના નામથી આનંદ કરવો હોય મારે ને તમારે બહુ જાજો સમય ન લેતા ભગવતી જોગમાયા માં વિશ્વ ભોજાળી ચામુંડાનો જયકાર કરી કાર્યક્રમના દોરને આગળ વધારીશ. ત્યારે બે ભુજા કહેતા બે હાથ ધર કરી પ્રેમથી ભાવથી બધાની વિનંતી કરીશ માતાજી ચામુંડાનો જયકાર કરીએ બધા. પ્રેમથી બોલો ચામુંડા માતની, ચામુંડા માતની
હોડિયાર માતની શિકવતાર માતની બુટ ભવાની માતની મેલડી માતની રજાઈ માતની નગાલા ખાના ઠાકા બલંગદાસ બાપાની રતનદાસ બાપાની જીવણાના ભગવાન ભોળિયાનાથની ઓમ નમઃ પાર્વતી હર 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 માના માંડવી જ્યારે ભેગા થયા હોય જગદંબાના ગુણગાન કરવા માટે ગરવા ગજાન ગણપતિ મહારાજ અને ભગવતી ચામુંડાની એકાદી સ્તુતિ યાદ કરી પછી એકાદા ભુવા દાદાનો માનો માંડવો છે એટલે ભાવથી બેહાડીએ છે પણ બધા ઉભેલા મિત્રોને વિનંતી કરી સાહેબ જ્યાં જગ્યા મળે ત્યાં જગ્યા લઈ ભાવથી બેસી જાઓ માર્ગમાં જે બધા 12 મિત્રો ઊભા છે એમને વિનંતી અહીં અંદર આવી જગ્યા લઈ લો મઢમાં હજી કોઈ બેઠા હોય તો એમને વિનંતી કરીશ અહીંયા સ્ટેજ સામે આવીને આપની આસન લેશો એવી વિનંતી કરું મારો બાપ લ્યો આજના માંડવાના ભગવતી જોગમાયા માએ જેને મુહૂર્ત આપ્યો સેવા ભોળાભાઈ અનુભાઈ મીર કાળુભાઈ કનુભાઈ મીર અને વલુભાઈ અનુભાઈ મીર ઓળખ્યા મીર પરિવાર આ ત્રણેય ભાઈનો એક થાંભલીએ જગદંબાએ જ્યારે માંડવો લીધો હોય સાહેબ એના માંડવે જ્યારે ભેગા થયા હોય એટલે ત્રણેય ભાઈને એક જોરદાર તાળીથી વધાવશો સાહેબ જોરદાર તાળીથી ત્રણેય ભાઈને વધાવી લેવા ભજણો આંગળી સદાઈ માલે
તેરા વાદળા હરે રે મારી મોર રે જે મારી કુળદેવી માં ગરબા ગણેશને યાદ કર્યા પણ આહો મહિનાની ભગવતીની નવલી નવરાત્રીની એમાં આજ નવમું નોરતું ભગવતી જોગમાયા ઓળખ્યા મીરના મઢડે મારી ચામુંડાનો માંડવો રોપાણો ભાઈ સાહેબ કાયમ કહું છું કદાચ 12 મહિનામાં ગમે ને રહી દુનિયાના છેડે ચાહે સુરત મુંબઈ નવસારી રહી દુનિયાના ગમે ખૂણાની માલી પર રહી પણ સાહેબ 12 મહિનામાં એક આહો મહિનો ને આહો મહિનામાં એક આઠમનો દાડો કાલે જે આઠમ ગઈ ની આઠમનો દાડો આ નવલી નવરાત્રીની માલી પાસે સાહેબ આઠમનો દાડો એક એવો આવે કે 12 મહિનામાં 12 કલાક કદાચ આ માતાના મોઢે ફાળવી દીધી હોય ને સાહેબ એ 12 કલાક કદાચ માતાના મોઢે માતાની હામાં બેહી ગયા હોય ને ભલે પરિવાર છે સાહેબ મોટો હોય હો હોરજેર હોય નાના મોટા મનભેદ હોય પણ એક આઠમનો દાડો આવે તેથી બધું ભૂલી જાય ને ખાલી શ્રાવણ કરીને હામું બેહી જાય ને એ કદાચ જો આવનારા 12 મહિના મારું તમારું ધ્યાન રાખવા ન આવે ને તો મારી ઓળખિયા મીરની ચામુંડા નો હોય બા મીરની ચામુંડા નો હોય બા હોય આવે હો પણ એના મઠ મંદિર પાલખની માલી પર સાહેબ એના થઈને એના ખોળાની માલી પર 12 કલાક આઠમના દાડે બેહી જવું પડે મારી તારા સહી ગમે એવા સહી ગાંડા સહી ગેલા સહી એ મારી ટાઈમે તારો દીવો કરીએ નો કરીએ તારો ધૂપ કરીએ નો કરીએ પણ હે અમારું માવતર અમારા બીજલ આપાના વ્યવહારમાં હે અમારી હૃદયમાંના વ્યવહારમાં અમારી શ્રાવણ અમારો ધણી તો તું છો બાપ આના વડીલો છે ને સાહેબ આ વડીલોની એક કહેવત છે કે એકવાર ધણી ધારી લ્યો ને એકવાર ધણી ધારી લ્યો ને ભલામણા જીવો ક્યાં હોતી જો કમોત આવવા દે તો મારી મીરની ચામુંડા નો હોય બાપ અને ઈ જગદંબા જોગમાયા મારી વિહી ઉજાળી ચામુંડા ભગવતી જોગમાયા માન જ્યારે રાજી કરવા હોય છે અને આજ એના મઢડે જ્યારે આવો રૂડો અવસર આવ્યો હોય જગદંબાનો માંડવો જ્યારે રોપાણો હોય ભોળાભાઈ કાળુભાઈ અને વલુભાઈ જ્યારે ભગવતી જોગમાયા મા પાસે સાહેબ કાંઈક ભગવતી જોગમાયા માને અરજ કરી છે જગદંબાને અરજનો માંડવો મારી જોગમાયા મા શ્રાવણ સાહેબ બરવાળાના પાદરની માલપાઈ ઓળખ્યા મીરના મઢે મારી ભગવતી ઉતરી છે અને ઈ માના મઢે સાહેબ બેહીને જ્યારે આનંદ કરતા હોય ભુવાને રમાડવા છે પણ ઈ પેલા એક પલવાર મારી જોગમાયા મારી ઓળખ્યા મીરનું માવતર મારી ભગવતી વિષ્ણુ ભોજાળી ચામુંડાની એકાદી સુધી યાદ કરી લઉં પછી ભુવા દાદાને બેને રમાડું